ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઉઝા દ્વારા જિલ્લામાં ગંભીર ગુના આચરીના સફળતા આરોપીને પકડી પાડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના પગલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસને મોટી સફળતા મળી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા તથા સેકન્ડ પીઆઈ એમ.જી. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2023માં સગીરાના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગંભીર ગુનાનો મુખ્ય આરોપી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો રહ્યો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં છેલ્લા 2 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી શ્યામકુમાર જકાસી મંડલને પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર સહિતના સ્ટાફે ટીમ વર્કથી મહેનત કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. પકડાયેલો આરોપી બિહારનો વતની છે અને તેણે આચરેલા આ જઘન્ય અપરાધ બાદ તે સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખરે તે ઝડપાઈ ગયો છે. હાલમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.